નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. સૌરાષ્ટ્રમાં કમોસમી મેઘતાંડવ થયો અને જેના કારણે ખેડૂતો પાયમાલ થયા છે. દિવાળીમાં ખેડૂતોના ઘરમાં હોળી, મહુવામાં 12, રાજુલામાં 11 અને ઉનામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. દેશમાં દર 5મો કિશોર ડિપ્રેશનમાં 5 વર્ષમાં 30% વધારો થયો છે ડિપ્રેશનના દર્દીઓમાં. ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારા કારોબાર. કુલ 51 કરોડ વોટરોની ચકાસણી થશે. બંગાળ અને બિહારમાં વિવાદની સંભાવના. ટ્રમ્પના ટેરિફ વચ્ચે ચીનમાં ભારતની નિકાસ 22% વધી $8.41 અબજ થઈ. ભારતની અમેરિકામાંથી ક્રૂડની આયાત 3 વર્ષની ટોચે પહોંચી. વડોદરા કોર્પોરેશન હવે બાકી રહેલા 11 તળાવોને ડેવલપ કરશે. 32 તળાવનું કામ પૂર્ણ કરાયું. વડસર, મસિયા, ભાયલી અને બિલ તળાવનું કામ ચાલુ કરાશે. ગુજસી ટોકમાં બુટલેગર ગેંગના 4 આરોપી વિરુદ્ધ વધુ 5 દિવસના રિમાન્ડ. બાઇક અને ટ્રક સામસામે અથડાઈ. બોડેલી ડભોઈ રોડ પરનો આ બનાવ અને જેમાં યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું. રેલવે સ્ટેશન નજીક જેતલપુર ગરનાળાની હાલત જર્જરિત બની છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ડાંગર અને કપાસ સહિતના પાકોને મોટો ફટકો આવ્યો. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને અન્ય જૂથ સાથે છૂટા હાથની મારામારી. સારાભાઈ કમ્પાઉન્ડમાં પાર્કિંગ મુદ્દે છૂટા હાથની મારામારી થઈ. પોલીસ સુધી મામલો પહોંચ્યા બાદ બંને જૂથ ભાજપના જ હોવાથી આખરે સમાધાન થયું. સયાજીબાગ જૂની દિવાળીની આવકની વાત કરીએ તો 17.4 લાખ 19 થી 25 દરમિયાન આવક થઈ છે. 19 થી 25 તારીખ સુધીની આવક છે. 17 લાખથી વધુની આવક થઈ છે. ગિરનારની લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ છે. ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલમાં મહિલા રેસિડન્ટ ડોક્ટરે દર્દીના સ્વજનને લાફો ઝીકી દીધો. રેસિડન્ટ ડોક્ટરના ઉદ્ધત વર્તનનો વિડીયો વાયરલ થયો છે. ઈરાનમાં મહિલા સહિત 4 ગુજરાતીઓનું અપહરણ કરવામાં આવ્યું. પરિવાર પાસે 2 કરોડ રૂપિયા માંગ્યા. દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના ચાંદી બજારમાં મોટા પાયે ધોવાણ. મુંબઈ બજારમાં ચાંદીમાં વધુ 2000 તૂટ્યા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં મોટી પીછેહટ. દિવાળીના તહેવારોમાં 6 લાખ કરોડનું વેચાણ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં 25%નો વધારો થયો છે. દિવાળીમાં 5.40 લાખ કરોડની ચીજવસ્તુનો વેપાર અને 65,000 કરોડની આવક. સેવા ક્ષેત્રમાંથી ચીની ઉત્પાદનોની માંગમાં તીવ્ર ઘટાડો થયો. એપ્રિલથી સપ્ટેમ્બરમાં રશિયા ખાતેથી ક્રૂડ તેલની આયાત 8% વધુ ઘટી છે. ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો. શેર બજારમાં તેજી તથા ક્રૂડમાં પીછેહટ થવા છતાં રૂપિયા સામે ડોલર ઉછળ્યું. શેરોમાં લાભકારક શુભારંભ. સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84,779 અને નિફ્ટી 26,000. દેશમાં ડિજિટલ અરેસ્ટના તમામ કેસોને સીબીઆઈને સોંપવાના સુપ્રીમના સંકેત. ગૌતમ ગંભીરનું નિવેદન આવ્યું છે કે અમે નિર્ભય રમતથી ઓસ્ટ્રેલિયા સામે આક્રમક અભિગમ અપનાવીશું. આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચની શ્રેણી છે. ક્રિકેટર શ્રેયસ અય્યરની તબિયત સુધારા પર છે. આઈસીયુમાંથી બહાર આવતા રાહતની અનુભૂતિ કરી છે. ડી ગુકેશ ઘર આંગણે તેનું વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ જાળવવા માટે ફરી એકવાર મેદાનમાં ઉતરશે. ગોવામાં 31 ઓક્ટોબરથી ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ યોજાવા જઈ રહી છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. સર નક્કી કરશે 2027ની સરકાર. 23 વર્ષ બાદ ગુજરાતમાં સર. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ ટાપુ અને પુડુચેરીમાં મતદારોની ચકાસણી હાથ ધરવામાં આવશે. 204 તાલુકામાં વરસાદ વરસ્યો. 50માં 1 ઇંચથી વધુ. રાજુલામાં સૌથી વધારે 7 ઇંચ વરસાદ ખાબક્યો. ઓસ્ટ્રેલિયામાં ફેસબુક યુઝર્સને વળતર તરીકે 270 કરોડ અપાશે. ધોળાવીરાની 130 એકર જમીન પરની લે વેચ કલેક્ટરે અટકાવી છે. કમાટીબાગને દિવાળી ફળી. 32,000 લોકો પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા. દિવાળીના દિવસો દરમિયાન અને 17 લાખથી વધુની આવક થઈ. મોડી રાત્રે વડોદરા શહેરમાં જે વરસાદ ખાબક્યો 3 કલાક સુધી. 2 ઇંચ જેટલો વરસાદ, જેમાં અલકાપુરી ગરનાળું બંધ થઈ ગયું. રાજસ્તંભમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા ને એ સિવાય મંગળ બજારની દુકાનોમાં પાણી ભરાયા. વેપારીઓ દોડતા થયા. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા.
એસએસજી હોસ્પિટલમાં નવો ઇમરજન્સી સર્જિકલ વોર્ડ શરૂ થયો. 2 દિવસમાં 100 દર્દીઓની અહીં સારવાર કરાઈ છે. આરટીઓ દ્વારા નંબરોની હરાજી કરવામાં આવી. 1008 નંબર 1.59 લાખમાં વેચાય. માણસાના દંપતી સહિત 4નું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું. 2 કરોડની ખંડણી માંગવામાં આવી. વોડાફોન આઈડિયાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી. મધ્યપ્રદેશમાં બન્યું પહેલું રાજ્ય, દવા સપ્લાયમાં QR સિસ્ટમ લાગુ. રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કડક, રાજ્યોના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા છે. રાજ્યોએ રાહત પગલાં અંગે સોગંદનામા રજૂ નથી કર્યું. ફાજલપુરમાં વરસતા વરસાદથી રસ્તો બંધ થઈ જતા છઠ વ્રતીઓ 35 કિલો પૂજાપા સાથે 1.5 કિલોમીટર સુધી ચાલ્યા. BAPSના બાળકોના 37 વૃંદે નવા વર્ષે 130 ઉદ્યોગોમાં પૂજન કર્યું. સંત કવર કોલોનીમાં વકીલ સહિત 3ના ઘરમાં ચોરી થઈ. 3 દિવસમાં જ 2 વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો. દિલ્હી રહેતો સગીર ઘરેથી નીકળી અને વડોદરા પહોંચી ગયો, જેને પોલીસ દ્વારા પરિવારને સોંપવામાં આવ્યો. દાહોદમાં નકલી અને હુકમનો ભાગેડુ રામુ પંજાબી અમદાવાદથી ઝડપાયો છે. વડોદરા ડભોઈ વચ્ચે પલાસવાડા રેલવે ફાટકના કારણે દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે. પેંગોલિન વેચનારા દિલીપે ચોરી અને દારૂનો ગુનો પણ કબૂલ્યો છે. કેવડિયામાં વરસાદથી ભેખડ ધસી પડી. શ્રમિકો નીચે 5 ફૂટ દબાયા. શ્વાસ રૂંધાવાથી 3ના મોત. ગાંધીનગરના પ્રોફેસરનું રાજકોટ સાસરિયામાં હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું છે. ગિરનારની પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સ્કૂટર એમ્બ્યુલન્સ પણ દોડશે. આંદોલન ચિંગારી બને તે પહેલા સરકારે નિર્ણય લીધો. ભારે વિરોધને પગલે ખેડૂતોના અહિતની કદડોની પ્રથા બંધ કરી દેવાઈ. શેર માર્કેટમાં સપ્તાહના પ્રારંભે તેજી જોવા મળી છે. દેશના ટેક સેક્ટર્સમાં Q3માં $1.48 અબજની રેકોર્ડ ડીલ્સ. ભારતીય નિકાસકારો ઉપર ટ્રમ્પના વધુ ટેરિફના દબાણ વેળા કોન્ટેરિયન રોકાણની હિંમત દર્શાવવી પડશે. રણજીમાં પૃથ્વી શોએ 141 બોલમાં બેવડી સદી ફટકારી. આ 40 વર્ષમાં સૌથી ઝડપી છે. વર્લ્ડ કપની બીજી ટોપ સ્કોરર પ્રતિકા બહાર, સૈફાલીને તક મળી. અફઘાન દ્વારા હુમલાનો ડર છે. પાકિસ્તાન સેનાની તૈનાતીથી પીછેહટ. 25 ચેકપોસ્ટ ખાલી કરી દેવાઈ. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા ઘી અને દારૂ રેડી લાશને સળગાવી દેવામાં આવી. લિવ ઇન પાર્ટનરે UPSC વિદ્યાર્થીની હત્યા કરી નાખી. ઘરમાં બ્લાસ્ટ કર્યો. લિવ ઇન પાર્ટનર સહિત 3 જબ્બે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. 4 નવેમ્બરથી 12 રાજ્યોમાં સર હાથ ધરવામાં આવશે, એટલે કે મતદારોની ચકાસણી કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સંબંધિત તમામ કાર્ય પૂર્ણ થયા. વિશ્વની પ્રથમ ન્યુક્લિયર સંચાલિત ક્રૂઝ મિસાઇલના પરીક્ષણનો રશિયાએ દાવો કર્યો છે. દેશમાં ગેરકાયદે રહેતા 6 અફઘાન નાગરિકોની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી. એટલાન્ટિક મહાસાગરનો ભૂકંપ પૂર્વીય કેરેબિયન સુધી અનુભવાયો. ભારતની સાથે અમેરિકા સહિત વિશ્વભરમાં છઠ પૂજા કરવામાં આવી. યુપીમાં ગર્ભવતી મહિલાને બળદગાડામાં હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી. કરુણ નાસભાગમાં અભિનેતા વિજય પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરવા પહોંચ્યા. વિદેશ મંત્રી S જયશંકર ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સહિતના નેતાઓને મળ્યા. વાવાઝોડું મોન્થા આંધ્રકાંઠા નજીક પહોંચ્યું છે. તંત્ર હાઈ એલર્ટ પર છે. બાલભવન પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ. અમેરિકાના વિમાનવાહક જહાજનું હેલિકોપ્ટર અને વિમાન તૂટી પડ્યું. CJI પર જૂતું ફેંકનાર વકીલ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી સુપ્રીમે નકારી. ઇમરજન્સી કુમી કપૂરના પુસ્તક પર આધારિત ન હતી કંગનાના પ્રોડક્શનની સ્પષ્ટતા. બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરી લેવાઈ. GST સુધારા અને તહેવારોથી ગ્રાહક સેન્ટિમેન્ટમાં 1.4% વધારો. ડોલરની માંગ નીકળતા રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ વિદેશી રોકાણ મર્યાદા 49% કરવા પર વિચારણા ચાલી રહી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મહુવામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. દેશમાં એક સાથે 3 હવામાન સિસ્ટમ એક્ટિવ થઈ છે. આંધ્રમાં ચક્રવાત મોન્થાને કારણે સ્કૂલો બંધ રખાઈ છે. વર્લ્ડ કપ 2027ની ટીમમાં અત્યારથી રોહિત અને વિરાટનું નામ
લખી નાખો. સુનિલ ગાવસ્કરે બીસીસીઆઈને આ સલાહ આપી છે. અલ્બાનિયામાં એઆઈથી બનેલા મંત્રી ગર્ભવતી બન્યા એક સાથે 83 શિશુને જન્મ આપશે. આ બાળકો અથવા સહાયકો સંસદમાં દરેક ઘટના રેકોર્ડ કરશે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરનો અંત આવશે, બંને દેશોએ સંકેત આપ્યા. ભારતનો સૌથી મોટો કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 લોન્ચ માટે તૈયાર છે. વડોદરામાં ઓક્ટોબર મહિનામાં 19,000 નવા વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. વડોદરામાં દશેરા અને દિવાળી પર્વે વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો. વડોદરામાં દેશની પ્રથમ રસ્કિન બોન્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખુલશે. પ્રકૃતિ ભાવનાત્મક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બોન્ડની વાર્તાઓ અને પાત્રોને શિક્ષણમાં લાવશે. 8 દિવસના લાંબા દિવાળી વેકેશન બાદ કચેરીઓમાં ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 2 સ્થળોએ RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. મોટા સમુદ્રી તોફાનથી બચવા કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મોન્થા ત્રાટકવાનો ભય છે. ગુજરાતનો દરિયો પણ તોફાની બનવાના એંધાણ છે. ઈરાનના તહેરાનમાં 4 ગુજરાતીઓનું અપહરણ કરાયું છે. કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લામાં તમામ બંદર ઉપર 3 નંબરના ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે ખોરાકમાં ભેળસેળ કરનારાઓને સહેજ પણ બક્ષવામાં નહીં આવે. સુરતના વરાછાની ટ્રાવેલ કંપનીના માલિકને બ્લેકમેલ કરી કર્મચારીએ 60 લાખની ખંડણી માંગી. મહીસાગર જિલ્લામાં અચાનક વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. પાક થયો છે નષ્ટ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. પંચમહાલ, ફતેપુરા તાલુકા, બોડેલી તમામ જગ્યાએ વરસાદે વિનાશ વેર્યો છે. ભારત ટોચના 5 જહાજ નિર્માણ રાષ્ટ્રોમાં સ્થાન મેળવશે. દેશની દરિયાઈ શક્તિ મજબૂત બનાવવા મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025નું આયોજન કરવામાં આવ્યું છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વમાં આપણા દેશની છબી ખરડાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ રાજ્યો પર ભડકી છે. રખડતા કૂતરા કેસમાં મોટાભાગના રાજ્યોએ એફિડેવિટ રજૂ નહીં કરતા સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. ડિસેમ્બરથી અમેરિકા આવતા જોતા ગ્રીન કાર્ડ હોલ્ડર વિઝા ધારકોના ફોટા પાડશે. બાયોમેટ્રિક્સ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસે રિપોર્ટ માંગ્યો. વિદ્યાર્થીઓની આત્મહત્યા રોકવા માટે કયા પગલાં ભર્યા છે? આ સવાલ સુપ્રીમ કોર્ટે કહ્યો છે અને તેનો રિપોર્ટ પણ માંગ્યો છે. GOVNLએ 4 વીજ વિતરણ કંપનીને 68,375 કરોડની વીજળી વેચી છે. ડ્રાઈવર કે ગાડીમાં બેઠેલાએ દારૂ પીધો હશે તો ડિવાઇસ એલર્ટ કરશે. શહેરના ઇનોવેટરે એક ડિવાઇસ વિકસાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી વડોદરા આવશે. 31મીએ એકતાનગર ખાતે કાર્યક્રમ યોજાશે. VMCએ પુસ્તકો, પ્લાસ્ટિક, ઈ-વેસ્ટ ભેગો કરવા માટે 2 સેન્ટર શરૂ કર્યા છે. કારેલીબાગ અને ગાજરાવાડીમાં પેચવર્ક નથી કરાયું રસ્તા પર, અને જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. હેન્ડ, ફૂટ એન્ડ માઉથ ડિસીઝનો મહિનામાં 20% વધારો નોંધાયો છે. 5 વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. શહેરમાં જોવા મળી રહ્યું છે ગેરકાયદેસર હોર્ડિંગ્સનું સામ્રાજ્ય. ઉતારવા જતાં રાજકીય મોરચે કકળાટ સર્જાયો. રાજકારણીઓના કારણે હોર્ડિંગ્સ ફ્રી સિટીના ધજાગરાવ્યા. અમરેલીના રાજુલામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. ગીર સોમનાથના ઉનામાં 8 ઇંચ, જ્યારે ભાવનગર સિહોરમાં 6 ઇંચ. 200થી વધુ તાલુકામાં વરસાદ. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જાણે બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ રહ્યો છે. અમદાવાદ એક્સપ્રેસ વે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો અને જેમાં 3ના મોત થયા, 10ને ઈજા પહોંચી છે. 4.5 કિલો કોકેનની દાણચોરી. ગુજરાત સહિત ઈડીના દેશમાં દરોડા. APMCમાં ખેડૂતોના માલની હરાજી પછી થતા વજનમાં કપાત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુસાફરોના જીવ બચાવનાર 41 જેટલા રેલ કર્મીઓને DRM એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારતને શક્તિશાળી બનાવવા વીર સાવરકર પાસેથી પ્રેરણા લેવી જોઈએ. વીર સાવરકર પર લખેલા પુસ્તકનો ઉર્દુમાં અનુવાદ કરાયો. 16મીથી લગ્નની નવી સિઝન શરૂ થશે. આ વર્ષે માત્ર 40 જ મુહૂર્ત છે. નક્ષત્ર રાશિના સંયોગને કારણે 16મી સુધી રાહ જોવી પડશે. શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ સેવા અને સુવાસની સરવાણી. મંદિરોમાં મહાઆરતી કરાશે. ભક્તોને
મહાપ્રસાદીની વહેંચણી કરાશે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતમાં મોન્થા વાવાઝોડાનો ખતરો છે. મોન્થા વાવાઝોડું રાત સુધીમાં આંધ્ર ઓડિશાના દરિયા કિનારે ત્રાટકશે. જેને લઈને એલર્ટ કરવામાં આવ્યું છે. હજારોનું સ્થળાંતર કરી દેવાયું છે. મુંબઈ ભાગલપુર એક્સપ્રેસ 2 ભાગમાં વહેંચાઈ. મુસાફરોમાં અફરાતફરી મચી. તેજીના વળતા પાણી. સોનું 1,25,990 અને ચાંદીના 1,51,000. ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું, ખેલાડીનો જ વાંક છે. નીતિશ કુમાર જ એનડીએના સીએમ પદના ચહેરા. મારા ધારાસભ્યો કરશે સમર્થન. ચિરાગ પાસવાને જાહેરાત કરી છે. વાંધાજનક સામગ્રી હશે તો 36 કલાકમાં હટાવવી પડશે. સોશિયલ મીડિયા પર ગાળિયો કસાયો. અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડ વોરનો અંત આવશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ડોલર જેવી કરન્સીમાં તેજી આવી. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ વડોદરામાં ખાબક્યો અને ત્યારબાદ મોડી રાત્રે પણ સતત વરસાદ વરસ્યો અને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં પૂર્વ અને મધ્યને જોડતું જેતલપુર ગરનાળું અને જેનો અંડરબ્રિજ જેની હાલત જર્જરિત છે. ઉત્તરસંડાના બહુચર માતાજીના મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞનું આયોજન થયું. બાપોદ, કમલાનગર, કપુરાઈ તથા હરણી તળાવ ખાતે છઠ પૂજા કરાઈ. દાહોદ નકલી અને પ્રકરણનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદ આફત બન્યો છે. ખેડૂતોને પાકમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યમાં 31 થી 6 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. હાલ વરસાદની વાત કરીએ તો આગામી 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવાળીના તહેવારોમાં સુઈગામ તાલુકાના નડાબેટનું ટુરિઝમ સહેલાણીઓથી ઉભરાઈ ગયું. લોહપુરુષ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે 31 ઓક્ટોબરના દિવસે. ચૂંટણી પંચે 12 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરના બીજા તબક્કાની જાહેરાત કરી છે. પુટિને યુક્રેન યુદ્ધનો અંત લાવવો જોઈએ, મિસાઇલનું પરીક્ષણ પણ બંધ કરવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. જાપાન સરકાર દ્વારા ટ્રમ્પનું શાહી સ્વાગત કરવામાં આવ્યું. ચીનમાં વેપાર યુદ્ધ વિરામની આશાઓ વધી છે.